માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો બ્લોગ આપણે ઘર બાજુ ચાલુ કરેલો છે। ઘર આગળ જે ખેતર છે એ ખેતર બાજુ બરાબર। તો મિત્રો હા, ખાસ કે જે કાલનો આપણો બ્લોગ હતો જે ખેતરમાં વળ્યું પાણી બરાબર, એ બ્લોગની અંદર આપણે જે ચેલેન્જ વિડીયોનો જે કટ છે નાનો એવો, જેની નોંધ છે, એ નોંધનો આપણે જે કટ છે એ ભૂલથી મિત્રો આપણે બ્લોગની અંદર જે આગલો બ્લોગ છે એ બ્લોગની અંદર એડિટિંગમાં મિસ્ટેક થઈ, જેમાં આપણે ભૂલથી મારાથી એ બ્લોગની અંદર આપણે જે ચેલેન્જ વિડીયોનો જે પહેલો કટ છે એ મુકાઈ ગયેલો છે। તો બધા મિત્રોને સોરી બરાબર। તો એ બદલ હું માફી માગું છું બધાની બરાબર। તો સોરી મિત્રો, એ બ્લોગની અંદર આપણો નાનો એવો કટ જે છે ચેલેન્જ વિડીયોનો ફર્સ્ટ કટ જે છે એ મુકાઈ ગયેલો છે બરાબર। તો બધા મિત્રોને સોરી। અને આજે આપણે જઈએ, આપણે આ જે ખેતર છે ઘર આગળ, એ ખેતર તમને બતાવું અને પછી આપણે જઈએ ઘર બાજુ તો આપણું ઘર બતાવું બરાબર। તો વ્લોગની અંદર તમે એન્ડ સુધી જોડાયા રહેજો, તો વ્લોગ જોવાની તમને એન્ડ સુધી તમને મજા આવશે બરાબર। તો આપણે આજે છે ખેતર મિત્રો, આ આપણે ઘર આગળ ખેતર છે, મરચાં એવું બધું છે અલગ અલગ, આ બાજુ અલગ અલગ શાકભાજી છે પાછી, અને આ બાજુ આપણા આંબા છે। હવે મિત્રો એટલું બધું તમને ક્લીન ના દેખાય, આ બાજુ બતાવું, જોઈ શકો છો। આ બાજુ આ બીજો આંબો, પછી આ બાજુ બીજો આંબો બરાબર। તો મિત્રો આ છે આપણે ઘર આગળનું ખેતર। તો મિત્રો આ જે આપણે આંબા બતાવી એ આંબા બાજુ કોઈ દિવસ સ્પેશિયલી છે ને એનો બ્લોગ ઉતારશું બરાબર। તો આપણે એ પણ બ્લોગ આવશે આંબા વિશે। તો આંબા આપણે જોવા પાસે જશું તો આપણે બ્લોગ પણ બતાવશું બરાબર। તો હવે જઈએ આપણે ઘર બાજુ, તો બ્લોગની અંદર જોડાઈ રહેજો। તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ। તો તમે જોઈ શકો છો, આ બાજુ તમને બતાવું, આ આપણે મેડિકલ કોલેજ અને આ બાજુ છે આપણું ઘર। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો આપણું મકાન છે બરાબર। તો હવે જઈએ આપણે મકાન બાજુ, તો બ્લોગની અંદર એન્ડ સુધી જોડાઈ રહેજો। તો મિત્રો હવે આપણે ઢાબા પર ચડીએ બરાબર। તો આપણે દરવાજો ખોલીએ તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે પાછળનું જે ખેતર છે, આપણે કાલે જે પાણી વાળતા હતા એ મિત્રો આપણું ખેતર છે બરાબર। અને આ છે આપણું ઘર। તો આ બાજુ આવી ગયેલા છે અને પ્રકાશ પણ બહુ પડે છે આ બાજુથી સામેથી। તો હવે આપણે જઈએ ઢાબા પર, તો આ બાજુ ચડીએ બરાબર સીડી પર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઢાબુ, આપણે ઉપરથી જે મકાન છે જે આ રીતનું કંઈક દેખાય છે બરાબર। અને આ બાજુ આપણે બીજું મકાન છે। તો મિત્રો આપણે ગામડાનો નજારો કંઈક આ રીતનો છે, જોઈ શકો છો તમે, આખું અલગ અલગ છે। અને આ બાજુ પ્રકાશ આવે છે પણ તમને કદાચ બતાવું દેખાય તો મિત્રો, આ બાજુ જોઈ શકો છો આપણે આંબાવાડી છે બરાબર। એટલી બધી તમને ન જ દેખાય, લાગતું નથી કે તમને દેખાય, આ બાજુ છે બરાબર। તો મિત્રો હવે આપણે જઈએ નીચે બરાબર। અને કદાચ ખેતર બાજુ કદાચ જવાનું થાય તો જઈશું, ટાઈમ મળે તો હવે કદાચ નીચેથી તમને બતાવું મિત્રો કે આપણે આંબો જે છે એ કદાચ દેખાય તો, પ્રકાશ ઘણો છે મિત્રો, આ બાજુ આંબાવાડી છે, નહીં દેખાય આટલો, પ્રકાશ જ એટલો બધો છે ને। તો મિત્રો હવે આપણે જઈએ ઘર બાજુ અંદર, દરવાજો વાસી લઈએ। તો જય માતાજી મિત્રો, આજનો જે આપણો બ્લોગ હતો એ આટલે પૂરો કરીએ છીએ। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આપણી જે ચેનલ છે દીપક બ્લોગરની, એ ચેનલની અંદર બને એટલો જલ્દીથી સપોર્ટ કરજો। અને આપણી જે બીજી પણ ચેનલ છે આશાપુરા વોકિંગ ચેનલ, એની અંદર પણ જલ્દીથી બને એટલો જેમ બને એમ ઝડપી તમે સપોર્ટ કરજો બરાબર। તો એ ચેનલ પણ આપણે વધારે એમાં પણ સપોર્ટ કરતા રહેજો। અને આ જે ચેનલ છે આપણી બ્લોગરની, એમાં પણ ફૂલ સપોર્ટ કરજો। તો મિત્રો આપણે ઘરેથી નીકળતા હતા અને આ બાજુ આવ્યા, અને આ બાજુ કંઈક આવો નજારો છે ખેતર બાજુ,
આ પડોશીનું ખેતર છે મિત્રો. તો જલ્દીથી બને એમ ઝડપી તમે સપોર્ટ કરજો, બરાબર. તો આજનો જે બ્લોગ છે જે એટલે પૂરો થાય છે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બને એટલો તમે શેર કરજો અને સપોર્ટ કરજો. તો મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.